જામનગરમાં સરસ્વતી વિદ્યાલય સંકલ્પ માધ્યમિક શાળામાં પ્રજાસત્તાક પર્વે નિરોગી ભવનની થીમ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગણતંત્રની ઉજવણી કરી. જામનગર ગોકુલનગર નારાયણ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલય સંકલ્પ માધ્યમિક શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ધ્વજવંદન, રાષ્ટ્રગાન સાથે સંસ્કૃતિસભર કાર્યક્રમ સાથે લોકોમાં પોતાના આરોગ્યની સારસંભાળ કેવી રીતે રાખવી, રોગોથી કેવી રીતે મુક્તિ મેળવવી તેમજ નિરોગી જીવન જીવવા શું કરવું જોઈએ એ માટે શાળા દ્વારા નિરોગી ભવનની થીમ સાથે શાળાના દરેક કક્ષની અંદર બાળકો દ્વારા અલગ અલગ આરોગ્યના ફાયદાલક્ષી કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ખાસ કરીને આજની નવી પેઢીએ બહારના જંક ફાસ્ટ ફૂડ તરફ વળી છે, ત્યારે કેન્સર જેવા અનેક ભયાનક રોગોના ભરડામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની દ્વારા સાત્વિક ભોજન આહાર માટે આપણે ભૂલી ગયેલી સંસ્કૃતિ આપણા સાત્વિક ભોજન બનાવી વર્ગખંડમાં મૂકી લોકોને જાગૃત કરવા ખાસ પહેલ કરી હતી. ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલ આ કાર્યક્રમમાં વન ગુજરાત ફાઉન્ડર CEO સંજય મર્દનિયાએ શાળાની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષકો તેમજ શાળાના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી. દેશ 76માં પ્રજાસત્તાક પર્વ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે જામનગરની સરસ્વતી વિદ્યાલય સંકલ્પ માધ્યમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા ખાસ અને તેમના વાલીઓ દ્વારા એક જે થીમનું આયોજન કરવામાં આવ્યું છે કે જે આરોગ્ય ભવ, આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે નિરોગી ભવ, જે આપણા કહી શકાય કે હેલ્થ માટે અને એક થીમ છે, તેમનું આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આ થીમને જે તૈયાર કરવામાં આવી છે. આપ જે રીતના જોઈ શકો છો કે એક કદમ સ્વચ્છતા કી ઓર, જે રીતના આપણે કક્ષની અંદર જઈશું તો ખાસ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા વિવિધ જે થીમ છે તેના દ્વારા તૈયાર કરવામાં આવે છે, અને આ થીમ દ્વારા આપ જે રીતના જોઈ શકો છો કે જંગટ જે ફૂડ છે આપણા જે હેલ્થ માટે જે અત્યારના જમાનામાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે ખાસ કરી અને જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો કેવી કેવી જે વાનગીઓ છે જે આપણે ખાતા હોઈએ છીએ, ત્યારે ખાસ આપણે વિદ્યાર્થી અંદર વાતચીત કરીશું કે શું નામ છે બેન આપનું? મારું નામ દ્રષ્ટિ છે. આ જંક ફૂડ છે જે આપણે ન ખાવું જોઈએ, તે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે, તે આપણે ખાવું ન જોઈએ, તેનાથી આપણે ઘણા બધા રોગો પણ થાય છે. વિદ્યાર્થીની છે, આપ ખાસ એમની સાથે વાત કરીશું કે બેન આ જે જંક ફૂડ છે તો કેવા કેવા જંક ફૂડ છે, એનાથી શું ગેરફાયદાઓ થતા હોય છે? આપણે અત્યારમાં જોઈએ છે કે ભારતીય સંસ્કૃતિને ભૂલીને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છીએ. આપણે જંક ફૂડને વધારે માન આપીએ છીએ અને આપણું જે દેશી ખોરાક છે એને આપણે પાછળ મૂકતા જઈએ છીએ, જેમ કે પીઝા, બર્ગર, ગાર્લિક બ્રેડ, મોમોસ, ફ્રેન્ચ ફ્રાઈસ, એ બધાને આપણે વધારે માન આપણે આપણા હેલ્ધી ફૂડ ગુજરાતી ખોરાકને વધારે માન આપીને જંક ફૂડને પાછળ મૂકી દેવું જોઈએ. ખાસ આપણું જે જંક ફૂડ છે એમને મૂકી અને આપણું જે ગુજરાતી જે છે, કાઠિયાવાડી છે, શુદ્ધ અને સાત્વિક છે ભોજન છે તે લેવું જોઈએ. અન્ય બેન છે, બેન ખાસ કરી અને આ જે ફૂડ છે તો કેવા કેવા ફૂડ છે અને કઈ રીતના એના ગેરફાયદા અને ફાયદા? આ જે છે અહીંયા બર્ગર ને પીઝા છે, આ જે છે વધારે મેંદાના લોટથી કોઈ અન્ય સોસથી બને છે, જે આપણા માટે ખૂબ હાનિકારક છે અને પાચન કરવા માટે ખૂબ વધારે સમય લે છે. અને આપણે સામે જોઈ શકીએ, આપણે સાત્વિક ખોરાક લઈએ તો તે આપણા માટે ખૂબ જ સારું છે. શિયાળાની અંદર ખાસ કરી અને પૌષ્ટિક જે ભોજનની વાત કરીએ તો અહીં એ પણ જોવા મળી રહ્યું છે. બેન, જે શિયાળાની અંદર આપણે જે વાનગીઓ તૈયાર થતી હોય છે તો કેટલી પૌષ્ટિક હોય છે અને આપણા હેલ્થ માટે શું શું ફાયદા કરતા હોય છે? જે આપણે જોઈએ છે કે જેમ કે ચીકી છે કે માંડવી પાક છે કે એવું લાડવા છે કે એવું છે, આપણે હેલ્થ માટે સારું પણ છે. ખાસ કરી અને એ ખાવાથી શું શું ફાયદા થતા હોય છે? એ ખાવાથી આપણે કંઈ નુકસાન પણ નથી થતું ને આપણે સ્વચ્છ અને તંદુરસ્ત પણ રહીએ છીએ. આજે આપને જાતે તૈયાર કર્યા છે કે શું? આમાં ઘણા બધા એ તૈયાર કરેલા છે. વિદ્યાર્થીઓ દ્વારા જે રીતના જોઈએ તો તૈયાર કરવામાં આવેલી છે, અને આ જે થીમ છે એમાં આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે સરસ્વતી સ્કૂલ અને સંકલ્પ માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ખાસ કરી અને જે આ તૈયાર કરવામાં આવ્યું છે, જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અલગ જે વાનગીઓ છે જેમાં જંક ફૂડ છે અને સામે જે સાત્વિક છે ભોજન એ પણ તૈયાર કરવામાં વિદ્યાર્થીઓ અને તેમજ તેમના વાલીઓ દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે. ત્યારે અહીં જે વિદ્યાર્થીઓ છે ખાસ આપણે એમની સાથે વાત કરીશું. શું આપની પાસે આપણે શું આઈટમ બનાવી છે? થેપલા છે, પછી આ ભાજી છે, પછી ઈડલી જે દક્ષિણ ભારતનું છે, અને અલગ અલગ ટાઈપના ઘણી બધી વાનગી છે, ઢોકળા, વઘારેલા ભાત. દક્ષિણ ભારતની વાનગીઓ છે, સાથે સાથે અહીં જોઈ શકો છો કે કંઈ પણ તમારી પાસે કઈ વાનગી છે?
અમારી પાસે દાલ બાટી ને તે છે રાજસ્થાનની, જેમ કે ઢોકળા છે, રસપાત્રા, એવી બધી વાનગીઓ. ખાસ જે રીતના વાનગીઓ છે એ રીતના તમે તમારા સ્કૂલની અંદર જે થીમ બનાવી છે અને તમે ટ્રેડિશનલ રાજસ્થાની લુક પણ પહેરો છે, તો શું કહેશો? અમને ખૂબ જ સરસ લાગ્યું આ લુક થઈને અમારી શાળામાં પ્રવૃત્તિ કરવા માટે. ખાસ કરી અને જે રાજસ્થાની વાનગીઓ હોય છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા એક જે રાજસ્થાની પહેરવેશ કહી શકાય કે જે આપણા સરસ્વતી સ્કૂલ દ્વારા હંમેશા જે પ્રયત્નો થતા હોય છે કે એક તેમનું જે અભિગમ હોય છે કે જે આપણા જે પ્રવૃત્તિઓ હોય છે તેમને પ્રોત્સાહન કરતા હોય છે અને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળતું હોય છે. ત્યારે આપણી સાથે જે સ્કૂલના છે ટીચર એ આપણી સાથે ખાસ આપણે એમની સાથે વાત કરશું. શું કહેશો, આ જે થીમ છે તૈયાર કરવામાં આવી છે તો કેવી રીતના તૈયાર કરી છે ને કેવી રીતના મેનેજમેન્ટ કેવી રીતના? અત્યારના જમાનામાં આપણે જોઈએ તો જનરેશન જે લોકો ખરેખર યંગ જનરેશનના છે એ લોકો ફાસ્ટ ફૂડ તરફ વધારે ચડે છે, તો ખરેખર એનાથી બહુ બધા ગેરફાયદાઓ થાય છે. તો એના બદલે આપણે અત્યારે જે જંક ફૂડની સામે હવે જેમાં આપણે જે આપણું ભારતીય કલ્ચરનું જે ફૂડ છે એ ખરેખર આપણા વાતાવરણના અનુકૂળ જ છે. તો આપણે બધાએ એ કલ્ચરને અનુસાર આપણું ભારતીય ફૂડ જ લેવું જોઈએ, જે આપણા શરીર માટે પણ ખૂબ સારું છે અને આગળ જઈને પણ આપણું હેલ્થ એકદમ સારી રહે એના માટે. શું કહેશો, ખાસ કરીને કેટલા વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યું છે અને કેવી રીતના તૈયારીઓ હતી? અમે લગભગ અઠવાડિયાથી છે આ પ્રવૃત્તિની તૈયારીઓ છે કરી રહ્યા છીએ અને આમાં દરેકે દરેક વિદ્યાર્થીએ છે આમાં નાનામાં નાની વસ્તુ છે એ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી છે અને તથા તમે જોઈ શકો છો કે અલગ અલગ વાનગીઓ છે એ પણ વિદ્યાર્થીઓ દ્વારા ઘરેથી છે એ વાલીઓના સપોર્ટ દ્વારા છે એ બનાવવામાં આવી છે. અને આ પ્રવૃત્તિ કરાવવાનો અમારો એક જ હેતુ છે જેથી કરીને બાળકો છે એ આમના વિશે છે એના વિશે જ્ઞાન છે એ પ્રાપ્ત કરે, જેથી કરીને એ આ જે જંક ફૂડ છે એના કરતાં સાત્વિક ખોરાક તરફ છે એ વળે. અમારો મેઇન હેતુ એ જ છે. જંક ફૂડ છે તેમનાથી જે સાત્વિક ખોરાક તરફ જે વિદ્યાર્થીઓ તેમજ એક વાલીઓ છે તેમને પણ એક કહેવામાં આવે છે. તો ખાસ કરી અને જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે આ જે થીમ છે કે સાત્વિક ભોજન અને સામે જંક ફૂડ, તો જે વિષય છે તેમના દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેમજ તેમની થીમ ઉપર તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતી કહી શકાય કે આપણા કાઠિયાવાડી જે મેનુ છે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અલગ જે આપણી ગુજરાતી વાનગીઓ છે તે સરસ મજાની તૈયાર કરવામાં આવી છે. તેઓ સાથે આપણા જે કાઠિયાવાડીનું કહી શકાય કે એક મેનુ છે, રોટલો, બાજરીના રોટલા છે, શાક છે, લાડવા છે, તમામ જે આપણી જે શાકભાજી હોય છે તેમના દ્વારા જે સાત્વિક ભોજન છે તે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અને કહી શકાય કે આપણો જે કાઠિયાવાડી ટ્રેડિશનલ લુક છે તેમાં આ વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. ખાસ આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? નકુમ વૈભવ. શું આ તૈયાર કરવામાં આવ્યું છે? આ ગુજરાતી થાળી છે અને ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ છે. આમાં શું કહે છે, નાની ઉંમરે આ ટ્રેડિશનલ લુક પેઢીને આ રીતના થીમ સાથે અને આ જે કાઠિયાવાડી ભોજન અહીંયા રાખવામાં આવ્યું છે થીમ સાથે, કેવી રીતના શું કહેશો? આ ગુજરાતી થાળી છે ને તેમાં ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ જ છે બધીને. અમે ગુજરાતના કપડાં પહેરીને ગુજરાતની વાનગીઓને મહત્વ આપી. ખાસ કરી અને જે કાઠિયાવાડી જે મેનુ છે, કાઠિયાવાડી જે ભોજન છે અને ખાસ કરી અને જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા એક આ જે કાઠિયાવાડી લુક સાથે આ ભોજન રાખવામાં આવ્યું છે. ત્યારે ઘણા બધા જે આપણી સાથે છે ટીચર્સ પણ આપણી સાથે છે, આપણે એમની સાથે ખાસ વાત કરશું. બેન, આમાં અંદર વિદ્યાર્થીઓ અને આપણા શિક્ષકો તરફથી કેવી રીતના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું? જેમ અમારા દીપાલીબેને કહ્યું તેમ અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રિપેરેશનમાં લાગેલા હતા અને નાનામાં નાની બાબતને ધ્યાનમાં રાખી અને બધું આવરેલું હતું, જેથી કરીને એક વાલી આવે છે તો આખા ટૂંકમાં સમાજને સારો એવો મેસેજ મળે કે આપણે જે જંક ફૂડને પસંદ કરીએ છીએ જે ખરેખર જોવા જઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો આપણે સાત્વિક ભોજન તરફ વળીએ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. સ્કૂલમાંથી કેટલા વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ખાસ કેટલા ક્લાસના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? ધોરણ 1 થી લઈને 9 સુધીના જે વિદ્યાર્થીઓ છે અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ મેનુ આપવામાં આવ્યું હતું. જેમ કે અહીંયા છે 7-8ના વિદ્યાર્થીઓને સાત્વિક ભોજન છે, પછી નાની ઉંમરના જે વિદ્યાર્થીઓ છે એને અલગ અલગ રસ તૈયાર કરવાના હતા. આ રીતે અલગ અલગ વિભાગના વિદ્યાર્થીઓને અલગ અલગ વસ્તુ છે એ તૈયાર કરાવવાની હતી ને એ જ રીતે આખા રૂમ છે એની ડિઝાઇન અને બધું જ રેડી કરેલું છે. મુખ્ય ઉદ્દેશ અને હેતુ શું હતું આ જે થીમ બનાવવા પાછળનો? આ મુખ્ય ઉદ્દેશ એનો એ જ છે કે ખાલી જંક ફૂડ જ નહીં પણ લોકો છે એ સાત્વિક ભોજન જે જૂના જમાનાની અંદર લોકો
વધારે એનું આયુષ્ય હતું, વધારે સારી રીતે જીવતા કોઈ પણ રોગ વગર. તો એનું એક કારણ હતું કે એનું જમવાનું, એનો આહાર. તો એ આહાર જે છે આપણે સારો લઈએ, કારણ કે અત્યારે ભેળસેળવાળો ખોરાક આવવાનો જ છે. તો એમાં પણ આપણે વધારે જંક ફૂડ ખાઈએ, બરાબર, તો એ આપણા શરીર માટે છે બિલકુલ સારું નથી. તો એમાંથી થોડાક બહાર આવવાની કોશિશ કરીએ વિદ્યાર્થીઓ, અને એના વાલી છે એ આના માટે માહિતગાર થાય, એવો મારો ઉદ્દેશ્ય હતો. અન્ય જે રૂમ છે, ક્લાસ છે, એમની પણ આપણે વિઝિટ કરશું. ખાસ કરીને આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ક્લાસની અંદર આપ જે સલાડ, દરેક જે અલગ અલગ જે સલાડ હોય છે તે જોવા મળતા હોય છે. ત્યારે ખાસ કરી અને આપણા સલાડનો પણ આપણે ઉપયોગ જમવાની સાથે કરતા હોય છે. તે એનું પણ એક આરોગ્યની દ્રષ્ટિએ, હેલ્થની દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અલગ જે સલાડ છે તે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરી અને આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અલગ જે ડિઝાઇનની અંદર તૈયાર કરવામાં આવ્યું છે અને અહીં થીમમાં રાખવામાં આવ્યું છે. જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વેજીટેબલ્સ સ્ટોર એ પણ અહીં બનાવવામાં આવ્યો છે. અને આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે તમામ જે વિદ્યાર્થીઓ છે અને સાથે સાથે જે ટીચરો છે તેમના દ્વારા ખાસ કરી અને મહેનત કરતા હોય છે. અને ખાસ એ થીમને તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓ અને સાથે સાથે તેમના વાલીઓ છે તે પણ સપોર્ટ કરતા હોય છે. જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ અલગ અલગ જે વાનગીઓ છે તેમજ ખાસ સલાડ છે. આપણો આહાર આપણું બેગ ખાતું છે, સારા ખોરાકનો નિર્ણય એ સારું રોકાણ છે. ખાસ અલગ અલગ જે સૂત્રો છે તે પણ લગાવવામાં આવ્યા છે. અને આ કક્ષની અંદર જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ તેમજ ટીચરો છે તે ખાસ અહીં આ થીમને માટે આવતા હોય છે. ત્યારે ખાસ કરી અને જે આસપાસના જે વિસ્તારના જે લોકો છે તે આ નિહાળવા માટે આવતા હોય છે. અને એક કહી શકાય કે ઉમદા ઉદાહરણ છે સરસ્વતી સ્કૂલ દ્વારા, કારણ કે એક અનોખો અભિગમ અપનાવ્યો છે. ત્યારે ખાસ ટીચર છે, આપણે એમની સાથે વાત કરીશું. તરુણાબેન, ખાસ કરી અને જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે સલાડ, તો હેલ્થની દ્રષ્ટિએ બહુ સારું છે. આપણે ખોરાકની સાથે સાથે લેતા હોઈએ છીએ, તો શું શું ફાયદા થાય છે અને આ થીમ પાછળનું કારણ? આ થીમ પાછળનું કારણ એવું છે કે અત્યારે બાળકો છે ફાસ્ટફૂડ અને જંક ફૂડ તરફ બહુ વળેલા છે. સતત બાળકો છે જ્યારે પણ જોઈએ છે ત્યારે પડીકા ખાતા હોય છે. તો આ વખતેનો કોન્સેપ્ટ અમે એવો રાખ્યો છે કે જે બાળકો છે ફાસ્ટફૂડ ને જંક ફૂડ છે એના તરફથી એ સાત્વિક ભોજન તરફ વળે, અને સાથે સાથે સલાડ, આ દરેક વસ્તુ છે જે સલાડ છે એ કાચું જ આપણે ખાઈએ છીએ. તો બાળકોને એ સમજાવવા માંગીએ છીએ અમે કે આ કાચી વસ્તુ છે એનાથી પણ આપણને ઘણા વિટામિન્સ છે એ મળે છે, ઘણું મિનરલ્સ મળે છે. અને બાળકો જો આ ખાશે તો તંદુરસ્ત રહેશે. અને અત્યારે નાના નાના બાળકોને હાર્ટ એટેક ને એવું બધું આવે છે. આપણને ખબર છે નાના બાળકો છે એને જ પોતાને નાની ઉંમરમાં એને ખરેખર એને સ્ટ્રોંગ હોવા જોઈએ, એનામાં પાવર છે, શક્તિ છે એ વધારે હોવી જોઈએ. પણ અત્યારે બાળકો એટલા બધા માંદા પડી જાય છે. એટલે અમે એવું રાખ્યું આ વખતેનો કોન્સેપ્ટ કે બાળકોને આપણે હેલ્થ તરફ બરાબર પાછા આપણે વાળીએ, એને જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ તરફથી પાછા વાળીએ. અને આ જે બધા માધ્યમથી, આ કોન્સેપ્ટથી અમે વાલીઓ તરફ, વિદ્યાર્થીઓને અને અન્ય લોકોને સમજાવવા માંગીએ છીએ કે ભાઈ તમે છે ને આ બાળકોને ફાસ્ટફૂડ જંક ફૂડ તમે આપશો નહીં, અને તમે આ બધી વસ્તુ ખવડાવો કે જેથી કરીને તમારું બાળક છે ઓલરેડી અંદરથી જ એ ચુસ્ત અને તંદુરસ્ત બને, જેથી કરીને બહારની બીમારીઓ છે એમને ઓછી લાગે. એટલા માટેનો અમારો કોન્સેપ્ટ છે. એટલે વાલી સુધી અમે પહોંચાડવા માંગીએ છીએ અને લોકો સુધી પહોંચાડવા કે અમારી શાળાની અંદર ફક્ત ને ફક્ત ભણાવવાનું એવું નહીં, પણ ઘણી બધી પ્રવૃત્તિ અમે કરાવીએ છીએ કે જેથી કરીને બાળકો એની અંદરથી કંઈ શીખે અને વાલીઓને પણ જાણવા મળે કે આ દરેક વસ્તુઓ છે એનો ઉપયોગ કરશે તો એ હેલ્ધી અને તંદુરસ્ત રહેશે અને કાયમી માટે એ લોકોની તંદુરસ્તી જળવાઈ રહેશે. ખાસ કરી અને બાજુના કક્ષની અંદર જોયું કે જે જંક ફૂડ હતું રાખવામાં આવ્યું હતું થીમમાં, સાથે સાથે શુદ્ધ કાઠિયાવાડી સાત્વિક ભોજન પણ રાખવામાં આવ્યું હતું. સાથે આપના જે કક્ષની અંદર ખાસ જોઈ શકો છો કે અલગ અલગ જે સલાડ છે તે આપણા માટે ફાયદારૂપ છે. તો ખાસ કરી અને અહીં જોવામાં આવે છે કે એક કઠોળ, બરાબર, તો જે લોકો છે તે જંક ફૂડ તરફ અત્યારની જે યુવા પેઢી છે વળી છે અને અનેક રોગોના જે શિકાર પણ બનતી હોય છે. ખાસ કરી તો સાથે સાથે સાત્વિક ભોજન સાથે સાથે જે કઠોળો છે એમના જે અમુક જે પાણી હોય, બરાબર, એના હેલ્થ માટે ઘણા બધા ફાયદા થતા હોય છે. તો આ કઠોળ પણ રાખવામાં આવ્યું છે. તો કઠોળના શું શું ફાયદા છે અને કેવા કેવા કઠોળ હોય છે તો આપણે ખાવા જોઈએ? કઠોળ છે, આપણને ખબર છે કે કઠોળની અંદરથી આપણને પ્રોટીન વધારે પ્રમાણમાં મળે છે, બરાબર. તો આ કઠોળ એટલા માટે રાખવામાં આવે છે કે બાળકોને એ પણ ખબર પડે કે કઠોળ છે એ ખાશો તમને તો તમે પ્રોટીન છે
બરાબર, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, હાઇડ્રેટ છે, એ દરેક વસ્તુ તમને વધારે પ્રમાણમાં મળી રહે. એટલા માટે અમે કઠોળનો પણ ઉપયોગ કર્યો છે. ફક્ત સલાડની અંદર અમે શાકભાજી અને ફ્રૂટનો ઉપયોગ નથી કર્યો, પણ બાળકોને એ પણ સમજાવવા કે કઠોળ છે એ પણ આપણા શરીર માટે ઘણું ઉપયોગી છે. તો કઠોળની અંદરથી એ લોકોને વિટામિન્સ છે, કઠોળની અંદરથી એ લોકોને કાર્બોહાઈડ્રેટ પદાર્થ મળી રહે છે, કઠોળની અંદર પ્રોટીન મળી રહે છે, જે ખાવાથી એ લોકો છે એ અંદરથી જે સ્ટ્રોંગ બનશે. બરાબર. જે રીતના આપણે કક્ષમાં જોયું કે જંક ફૂડ સામે સાત્વિક ભોજન તેમજ બાજુના કક્ષની અંદર જે અલગ અલગ સલાડ છે તેમજ જે કઠોળ છે અલગ અલગ તેમના દ્વારા ખાસ એક સમજાવવામાં આવ્યું છે. ત્યારે આ જે કક્ષ છે તેમની અંદર ખાસ કરી અને જે અલગ અલગ જે જ્યુસ છે એ ખાસ તેમના દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ દ્વારા ડ્રેગન ફ્રૂટનો રસ છે, અરડુસીનો રસ છે, બીટનો રસ છે, પાલકનો રસ છે, પેશન ફળનો રસ છે, ડુંગળીનો રસ છે, આદુનો રસ છે, સંતરાનો રસ છે, લીંબુનો રસ છે, કાકડીનો રસ છે, ટમેટાનો રસ છે, કારેલાનો રસ છે, તુલસીનો રસ છે, નારિયેળના પાણી છે જે આપણા હેલ્થ માટે બહુ ફાયદાકારક હોય છે. ત્યારે ઉકાળો છે, કોથમીરનો રસ છે, લસણનો રસ છે, કડવા લીમડાનો રસ, સરગવાનું પાણી, દાડમનો રસ, સફરજનનો રસ, વરિયાળીનો રસ, આમળાનો રસ, સ્ટ્રોબેરીનો રસ, અનાનસનો રસ, ગાજરનો રસ, ખાસ કરીને પુદીનાનો રસ અને હળદરનો રસ, દૂધીનો રસ, ચીકુનો રસ, તમામ જે રસ છે, જ્યુસ છે તે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા ખાસ એક મહેનત કરીને બનાવવામાં આવતી હોય છે. અને ખાસ કરીને જે આ થીમ છે તે સરસ્વતી સ્કૂલ અને સંકલ્પ માધ્યમિક શાળાના જે ટીચરો છે, બહેનો છે અને તેમનો સ્ટાફ છે તેમના દ્વારા એક મહેનત કરી અને આ થીમને એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખાસ કરી અને આપણી સાથે બેન છે, શું કહેશો બેન આ જે થીમ છે અમારો છે એ થીમનો જે કાર્યક્રમ છે એ હેલ્થ માટેનો છે કે અત્યારે જે લોકો આ બધી વસ્તુથી દૂર જતા જાય છે તો એને અમે આ વસ્તુ તરફ પાછા વાળવા માટે અમારી જે થીમ છે એ અમે નક્કી કરેલી છે. દરેકમાં અલગ થીમ છે. ખાસ કરી અને આપણે એમની સાથે વાત કરીએ કે કેટલા ધોરણના જે વિદ્યાર્થીઓ છે અને આ જે થીમ તૈયાર કરી છે જ્યુસની, તો એમને લઈને કેટલા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને કેવા કેવા પ્રકારના જે જ્યુસ છે અને શું શું એમના ફાયદાઓ છે. સર્વને નમસ્કાર. પહેલાં તો 26મી જાન્યુઆરીની આપ સર્વને શુભકામના. આ જે રસોત્સવ છે જે ધોરણ 3 અને 4ના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલો છે. ખરેખર આ એક કાર્યક્રમનો હેતુ અમારો એ રહેલો છે કે આ જે રસો છે એ પીવાથી શું ફાયદો થાય, એટલે બાળકો દ્વારા અમે અલગ અલગ આયુર્વેદિક છે, ફળ છે, શાકભાજી દ્વારા અમે રસો તૈયાર કરાવેલા છે અને એના ફાયદાઓ જે અહીંયા જે મુલાકાત લે છે, જે આજે સવારથી જ અમારો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, વાલીઓ આવે છે અને અમારો સમગ્ર જે નિહાળે છે એનો એક જ મેસેજ છે કે જે રસો પીવે છે એના ફાયદાઓ શું થાય છે. તો અમારો આ હેતુ એક રહેલો છે. ખાસ કરીને હેલ્થ દ્રષ્ટિએ અને બીમાર લોકો માટે આ જ્યુસ જે દેવાતું હોય છે ત્યારે લોકો એમને જે પી અને તરત પથારીમાંથી બેઠા થઈ જતા હોય છે. તો આ વિચાર છે આપણે જે રસોત્સવનો રાખવામાં કેવી રીતના આપણે મગજમાં આવ્યો કે આ થીમ બનાવી છે. આમ જોઈએ ને તો અત્યારે આપણને ખાતા હોય ટમેટા છે, કોથમરીએ છે, આદુ છે, કારેલા છે, પણ એમાં રહેલા વિટામિન શું છે ને આપણને ખ્યાલ નથી હોતો રહેતો. અને અત્યારના બાળકો છે પણ એના એ વસ્તુથી ખૂબ જ દૂર જતા રહે છે. એટલે જેમ કે તુલસીનો રસ છે તો અત્યારે શરદી, તાવ, ઉધરસ એના માટે તુલસીનો ખૂબ ઉપયોગી છે. કારેલાનો રસ છે તો ડાયાબિટીસ છે, વિટામિન A, B, C, કેલ્શિયમ એવા બધા વિટામિન એમાં રહેલા છે. સંતરાનો રસ છે જે એનર્જી માટે ખૂબ જ ઉપયોગી છે. તો આવા અલગ અલગ રસોનું આજે અમે કરેલું છે અને એ બાળકો દ્વારા અમે મેસેજ વાલીઓ સુધી પહોંચાડવા માંગીએ છીએ. કે આજ સવારથી જ આ થીમ છે તો કેટલા લોકો અહીં આવ્યા છે અને કેવો પ્રતિસાદ રહ્યો છે લોકોનો? આજે સવારથી જ અમારો 8:30 થી આજ શરૂ થઈ ગયો છે. 1 વાગ્યા સુધીનો જોઈએ ને તો બહુ બધા આજે વાલીઓ આ રસોની નીચે જે આપણે જે કાંઈ કાર્યક્રમ છે એની મુલાકાત, તો ઘણા બધા વાલીઓ આજે આવેલા હતા. ખાસ કરી અને જે હાલ સમગ્ર દેશની અંદર જે બીમારીઓ છે તે ભરડો લેતી હોય છે, જેમાં ગંભીર બીમારી છે. આપણે કોરોના સામે પણ ઝઝૂમી ગયા છે, ત્યારે એવા સમયે ખાસ કરી અને આપણું જે જંક ફૂડ નહીં, આપની જે આજની યુવા પેઢી જે જંક ફૂડ તરફ પડી છે, તો ખાસ આપણે એ સંદેશો આપવા માંગીએ છીએ સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ કે હાલ સાત્વિક ભોજન ખાવું જોઈએ, સાથે સાથે આપણે કઠોળનો પણ ઉપયોગ કરવો જોઈએ. અને જે રીતના આપણે જોયું કે જ્યુસ જે અલગ અલગ આપણે જે કુદરતે જે આપ્યું છે, બરાબર, એના જે ફળો છે એમનાથી જે બનતા જે રસો છે, એમના જ્યુસો છે એ પીવા જોઈએ. અને આપણે આરોગ્યની દ્રષ્ટિએ ખરેખર આ જે થીમ છે નિરોગી ભવ, તો આપણે એમનાથી નિરોગી રહી શકીએ.
રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર. જે રીતના જોયું કે નિરોગી ભવમાં ખાસ કરી અને જે દરેક અલગ અલગ કક્ષની અંદર અલગ અલગ જે થીમ રાખવામાં આવી છે, ત્યારે જે સ્કૂલનું જે ટેરસ છે તેમની ઉપર ખાસ કરી અને એક ઔષધિઓ એમની એક જે થીમ છે, આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીં ખાસ કરી અને જે અજમો છે તેમજ જાસૂસના ફૂલો છે, મીઠો લીમડો છે, તેમજ આંબળા છે, એલોવેરા, ઘણા બધા જે છે નાગરવેલના પાન છે, જે ઔષધિઓ છે તે તૈયાર કરવામાં આવતી હોય છે. તો ખાસ કરીને આપણા હેલ્થની દ્રષ્ટિએ પણ એ ફાયદાકારક છે. ત્યારે ખાસ કરી અને જો અહીં જોવામાં આવે તો એક તળાવ બનાવવામાં આવ્યું છે, સરોવર બનાવવામાં આવ્યું છે, તેમની અંદર જે સુશોભિત ડિઝાઇન કરવામાં આવી છે અને ત્યાં પણ એક તે ખાસ થીમ બનાવવામાં આવી છે ઔષધિઓને લઈને, કે જે ઔષધિઓ હોય છે તે પાણીની અંદર અમુક ઘણી બધી એવી ઔષધિઓ હોય છે અને જે આપણા જમીનની અંદર પણ થતી હોય છે જે ઔષધિઓ છે. ખાસ કરી અને જે જોઈ શકો છો આકડો છે, તુલસી છે, અરડુસી છે, સરગવો છે, ઘણા બધા એવા છે જે આપણા ખાવાથી ફાયદો થતા હોય છે. એમના જે જ્યુસ રસ બનાવવાથી પણ પીવાથી પણ ફાયદા થતા હોય છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ઔષધિઓ છે તે તૈયાર કરવામાં આવી છે. ત્યારે આપણે આ સ્કૂલના જે ટીચર છે બેન છે એમની સાથે વાત કરશું. બેન, આ જે ઔષધિઓ છે તેમની થીમ છે, ખાસ કરી એને લઈને શું કહેશે? આજની અમારી આ થીમ છે કુદરતના ખોળે સર્વોત્તમ ઔષધો. એવા અમે અલગ અલગ ઔષધિઓ છે તેનું રોપા રોપ્યા છે અને આ શહેરીજનો છે, શહેરીજની ગ્રામ્ય વિસ્તારમાં છે આ બધું જોવા મળતું હોય છે. શહેરી વિસ્તારમાં આ બધું જોવા મળતું નથી હોતું. તો ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમનો છે જાણકારી મળે કે ભાઈ આ જે ઔષધિઓ છે એનાથી પણ ઘણા બધા રોગો છે એમાંથી મુક્તિ મેળવી શકાય છે. એ માટે થઈ અને અમે આ આયુર્વેદિક પ્લાન્ટ બનાવેલો છે. આયુર્વેદિક પ્લાન્ટ છે બાલ મંદિર અને પેલા બીજાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના સહયોગથી અમે લોકોએ બનાવ્યો છે. ખાસ કરી અને જે ઔષધિઓની વાત કરીએ તો કેવી કેવી ઔષધિઓ છે જે આ થીમમાં રાખવામાં આવી છે? એમાં છે મીઠો લીમડો છે, સરગવો છે, પપૈયા છે, તુલસી છે, અરડુસી છે, એલોવેરા છે, આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની 16 ઔષધિઓ અને તેમના ફાયદાઓ સાથે રાખેલી છે. ખાસ આ થીમ તૈયાર કરવામાં વિદ્યાર્થીઓ તૈયાર કરી છે કે સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવી છે? વિદ્યાર્થીઓ અને બાલ મંદિર અને પેલા બીજાના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. ખાસ શું કહેશો અત્યારના જમાનાની અંદર, ખાસ કરી અને જે યુવા પેઢી છે તે એક જંક ફૂડ તરફ વળી રહી છે, ત્યારે આ ઔષધિઓ અને આ જે સાત્વિક ભોજનો છે ત્યારે ખાવા જોઈએ અને એના વિશે ફાયદા છે. આ ઔષધિઓ છે અત્યારનું જે જંક ફૂડ ખાય છે એનાથી ઘણા બધા રોગો થાય છે, જેના માટે થઈ આપણે ખાસ કરીને ડોક્ટરો પાસે વધારે જતા હોય છે. પણ અમુક રોગો એવા પણ હોય છે કે જે આ આપણે ઔષધિઓનો ઉપયોગ દ્વારા છે તે મટાડી શકતા હોઈએ છીએ. ખાસ કરી અને જે આપણા ઋષિ મુનિઓ છે અને જે આપણા પ્રાચીન જમાનાની અંદર ખાસ જે ડોક્ટરો જ્યારે હતા નહીં એ સમયની વાત કરે તો ખાસ કરીને જે ઋષિ મુનિઓ છે તેમના દ્વારા અલગ અલગ જે ઔષધિઓ બનાવવામાં આવતી હોય છે અને જે કંઈ પણ રોગ થયા હોય એ ઔષધિઓ દ્વારા એને રોગને મટાડવામાં આવતા હોય છે. જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે વિદ્યાર્થીની છે ખાસ કરી અને જો કંઈક ઔષધિ બનાવી રહી છે એવું લાગી રહ્યું છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કંઈક ઔષધિ બનાવે છે. ખાસ આપણે એમની સાથે મુલાકાત કરીશું. બેન, શું નામ છે તારું? દેવાંશી. કઈ ઔષધિ બનાવીશ તું? શું બનાવશો? કડવા લીમડાની ઔષધિ. કડવા લીમડાની ઔષધિ બનાવો છો. કડવા લીમડાથી ઔષધિ બનાવવાથી શું ફાયદો થાય છે? શું કરવું જોઈએ કડવા લીમડાને? પેટમાં મટી જાય. પેટમાં મટી જાય, બરોબર. કડવો લીમડા છે એમનું જ્યુસ કે એમનું પાણી પીવાથી પેટની અંદર ફાયદો થતો હોય છે. ત્યારે બનાવશો, કેવી રીતના બનાવશો અમારે જોવું છે. જો કેવી રીતના તૈયાર કરવામાં આવી છે એ ખાસ એમને જે કહી શકાય છે કે નાના નાના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ એક માર્ગદર્શન મળી રહ્યું છે કે ઔષધિઓ હોય છે, ઔષધિઓને ખાસ કરી અને કેવી રીતના તૈયાર કરવામાં આવતી હોય છે. જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ખાંડડી છે, દસ્તો છે, એક જે પથ્થરનો એમના દ્વારા એ જે ઔષધિ છે તે તૈયાર કરે છે. એક સુંદર મજાનું સરસ્વતી સ્કૂલ અને સંકલ્પ માધ્યમિકના જે બાળકો છે અને તેમના જે સ્કૂલના સ્ટાફ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે આ થીમ જોઈ શકો છો કે અહીં જે ગામડું, ખાસ કરી અને જે ગામડું હોય એવું હાલ આ થીમની અંદર લાગી રહ્યું છે, કારણ કે અહીં બળદ ગાડું છે તેમજ ખેતર છે. ખેતરની અંદર જે વાવેલી જે મેથી છે, જે અનેક જે વિટામિનો આપતી હોય છે એવી ભાજીઓ હોય છે. ખાસ કરી અને એ આ જે ખેતરની અંદર રાખવામાં આવી છે. તો જોઈ શકો છો કે અહીં અલગ અલગ જે સૂત્રો છે
તે પણ દિવાલમાં લગાવવામાં આવ્યા છે. અને આપણા જે ઋષિમુનિઓ છે તેમને ખાસ કરી અને જે આ ઔષધિઓનો ઉપયોગ કરતા અને આપણે એ જે આરોગ્ય માટે આપણે જે સૂચનો કર્યા છે એ લોકો અત્યારે હાલ ભૂલી રહ્યા છે. ત્યારે આપણી જે આજની યુવા પેઢી છે એ ફરી વખત આ ઔષધિઓ તરફ વળે એ માટે ખાસ સરસ્વતીના વિદ્યાર્થીઓના જે બાળકો છે તેમના દ્વારા એક પહેલ કરવામાં આવી છે. જામનગર શહેરના ગોકુલનગર જે નારાયણનગર વિસ્તારમાં આવેલું સરસ્વતી શાળા અને સંકલ્પ માધ્યમિક શાળા દ્વારા જે વિદ્યાર્થીઓ દ્વારા ખાસ કરીને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક ગણતંત્રના દિવસે ખાસ કરી અને એક જે અલગ જે થીમ બનાવવામાં આવી છે નિરોગી ભવ, એટલે નિરોગી રહેવાનું એક સૂચન કરવામાં આવ્યું છે. ખાસ કરી અને આ સ્કૂલના ટ્રસ્ટી મનીષભાઈ ચોટિયા આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરશું. મનીષભાઈ, ખાસ કરી અને આજે તમને પણ અને તમારા જે સ્ટાફને પણ 26મી જાન્યુઆરીની વન ગુજરાતી મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામનાઓ. તેમજ આ થીમ બનાવવામાં આવી છે, તો શું કહેશો થીમને લઈને અને તમારા સ્ટાફ છે તેમના દ્વારા કેવી મહેનત? સૌ પ્રથમ તો 74માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજનો અમારો મુખ્ય ધ્યેય નિરોગી ભવ, જેમાં અમારી શાળાના લગભગ બાલ મંદિરથી લઈને ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો સહકાર છે. જેમાં અમારા શિક્ષકશ્રીઓએ માર્ગદર્શન આપીને ખૂબ જ જહેમત લીધી છે. તે બદલ સૌનો હું આ તકે આભાર માનું છું. તેમજ આજના દિવસે સંજયભાઈ મર્દનિયા અને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેણે આ તકે આવીને અમારી શાળાની વિઝિટ લીધી અને સમગ્ર સમાજ સુધી આ મેસેજ પહોંચાડ્યો છે. તો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. સાહેબ, સરસ્વતી શાળાની અંદર કેવા વર્ષ દરમિયાન જે પ્રોગ્રામો થતા હોય છે અને કેવી પ્રવૃત્તિઓ થતી હોય છે? અમે લગભગ તો સમાજને કંઈક ઉપયોગી થાય એવી જ પ્રવૃત્તિઓ વધારે પડતી કરતા હોઈએ છીએ. અગાઉના વર્ષોમાં આની પહેલાં પણ અમે બાળ આનંદ મેળોય કરેલો હતો, જેનું તમે સાક્ષી છો. તેમજ આ વર્ષે આ નિરોગી ભવ થકી વાલીઓમાં, વિદ્યાર્થીઓમાં અને સમાજમાં એક સ્વસ્થતા તરફ વળે, બધા જંક ફૂડથી હાઇજેનિક તરફ, એવો અમારો પ્રયાસ રહ્યો છે. ખાસ કરીને જામનગરની આ સરસ્વતી સ્કૂલ દ્વારા એક જે સુંદર મજાનું જે થીમ દ્વારા નિરોગી ભવ એમનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને જે બાળકો છે અને જે સ્કૂલનો જે સ્ટાફ છે તેમની એક ભારે જહેમત દ્વારા આ થીમને તૈયાર કરવામાં આવી છે. અને જામનગર તેમજ શહેરના તેમજ આસપાસના જે વિસ્તારના જે લોકો છે તે આ થીમ નિહાળવા માટે આવ્યા હતા અને જરૂરી જે બાળકો છે તેમને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. મારું નામ કંજારિયા કૃણાલ દિનેશભાઈ છે. હું આજ તમને શાકભાજી વિશે કહીશ. પાલક ખાવાથી આપણે આંખની રોશની તેજ થાય છે અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. પાલક ખાવાથી વાળ ખરતા નથી. મારું નામ કણઝારિયા રાધિકા જયસુખભાઈ છે. હું ધોરણ 6B માં અભ્યાસ કરું છું. આજે હું તમને લીલી શાકભાજી વિશે થોડુંક કહીશ. લીલી ડુંગળી ખાવાથી લીલી ડુંગળી વિટામિન A ધરાવે છે. તેને ખાવાથી આપણે આંખની તંદુરસ્તી સારી રીતે થઈ શકે છે અને તે આપણે ગમે તેટલા રોગો થાય તે માટે પણ સારી હોય છે લીલી ડુંગળી. મારું નામ ડાભી જય છે. આજે હું તમને શાકભાજી વિશે ફાયદા કહીશ. બીટ ખાવાથી આપણને લોહી શુદ્ધ બને છે અને બીટ ખાવાથી આપણું હિમોગ્લોબિન પણ વધે છે. મારું નામ માધાડી દિગ્ગજ છે. હું ધોરણ 6 એમાં અભ્યાસ કરું છું. આજે હું તમને થોડાક ફણગાવેલા મગના ફાયદાઓ કહીશ. ફણગાવેલા મગ ખાવાથી આપણા દાંત કે પેઢાઓની કોઈ સમસ્યા હોય તે ખાવાથી દૂર થાય છે અને કોઈ વાળની સમસ્યા હોય તે પણ દૂર થાય છે. અને કોઈ ડોક્ટરો પણ સલાહ આપતા હોય છે કે કોઈ બીમાર વ્યક્તિ હોય તેને મગનું જ્યુસ પાવું જોઈએ, જેથી તે ફટાફટ પથારીમાંથી ઊભો થઈ શકે છે. મારું નામ જગતિયા પૂર્વ પરેશભાઈ છે. આજે હું તમને કાળી દ્રાક્ષના થોડાક ફાયદા કહીશ. કાળી દ્રાક્ષ ખાવાથી હાડકાં મજબૂત બને છે. કાળી દ્રાક્ષ ખાવાથી લોહ તત્વ વધે છે.